નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં જિલ્લા કક્ષાનો 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો। લાભાર્થીઓ સુધી લાભો પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ। છેવાડાના કોઈપણ ગરીબ સરકારશ્રીની યોજના સહાયથી વંચિત રહી ન જાય તેની પૂરેપૂરી તકેદારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી લાભાર્થીઓને અચૂક લાભ લેવા આહવાન કરાયું। દાહોદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કહ્યું હતું કે આ મેળા દરમિયાન તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભ હાથોહાથ આપવામાં આવશે તેમજ અન્ય લાભાર્થીઓને કાર્યક્રમ પછી પણ સહાય પૂરી પાડવામાં આવશે। દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત સાથે શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળામાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી અપનાવવા અનુરોધ કરતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પ્રત્યક્ષ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાની ગુજરાત રાજ્યથી શરૂઆત કરી હતી। વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે પણ અનેકવિધ અભિગમો અપનાવ્યા છે। આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે ગરીબોને પારદર્શિતા સાથે સીધો લાભ મળી રહે તેમજ ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલ અનેકવિધ યોજનાઓને લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે। દાહોદમાં યોજાયેલ 14મા તબક્કાના ગરીબ મેળામાં દરમિયાન દાહોદ જિલ્લાના લગભગ 50,000 જેટલા લાભાર્થીઓને ₹404 લાખની વિવિધ યોજનાઓની સાધન સહાય મળશે। આ મેળા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સરકારશ્રીના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓને લાભાર્થી પોતાની રોજગારી ઊભી કરી શકે તે માટેના સાધન સહાય કીટનું વિતરણ સહિત અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી। આ સાથે દાહોદના પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ ખપ્પેડ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવતા પોતાને થયેલા અનુભવો અને મળેલ સફળતાને રજૂ કરતા ઉપસ્થિત તમામ ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો। તો પશુપાલનના લાભાર્થી નરેશ માવીને પોતાને સરકારશ્રી તરફથી મળેલ લાભ દ્વારા તેઓ કઈ રીતે આગળ આવ્યા અને આર્થિક રીતે સદ્ધર બન્યા તે વિશે વિગતે જણાવતા તમામ લોકોને સરકાર દ્વારા અપાતા લાભને 100% લેવાનું કહ્યું હતું। આ પ્રસંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી BM પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજ શાહ રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દવે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ શ્રી યશપાલ વિરજ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી સુધાબેન, મામલતદાર શ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અમલીકરણ અધિકારી શ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, તહેલકા ન્યૂઝ, દાહોદ। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009-10થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને 13 જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેકવિધ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી, અમારા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા સભ્યો, નગરપાલિકાના પ્રમુખો, તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી, અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી, DDO શ્રી, વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે 55 જેટલા લોકો, આજે 51,000 જેટલા લાભાર્થીઓ અમારા આ વર્ષે દાહોદ જિલ્લામાં છે। એ પૈકી આ વર્ષે 185 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં બિલકુલ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે। દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી, અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય, ટૂલ ફીસ રૂબરૂ આપીએ, આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો। એના માટે